ભરૂચ નાગોરીવાડમાં ઘરમાં ચાલતા જુગારના અડ્ડા પર બી ડિવિઝન પોલીસે દરોડા પાડી 50,000 રોકડા સહિત 2,70,000નો મુદ્દામાલ કબજે કરી 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। ભરૂચના નગોરીવાડ વિસ્તારમાં રહેતો જેનુલ આબેદીન અબ્દુલ રહેમાન મસીદિયા પોતાના ઘરમાં જ બહારથી માણસો બોલાવી જુગારખાનું ચલાવતો હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી, જેના પગલે પોલીસ ટીમે તેના ઘરે દરોડો પાડ્યો હતો। પોલીસે મકાનને ચારે તરફથી ઘેરી લીધા બાદ મકાનના ઓસરીના ભાગે 2 દરવાજા હોય, બંને દરવાજે પોલીસની ટીમે અંદર પ્રવેશ કરતા ત્યાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોય। પોલીસે તમામને ઝડપી પાડી તેમના નામઠામ પૂછતા તેમણે પોતાના નામ જેનુલ આબેદીન અબ્દુલ રહેમાન મસીદિયા, મોહમ્મદ નઝીર, મોહમ્મદ હનીફ શેખ, રાજેશ જયંતિ કટારિયા, દીપક મનુ વસાવા, મોહમ્મદ ઇસ્માઇલ શેખ, આસિફ નબી શેખ તેમજ નિયામુદ્દીન ખાંધિયા જણાવ્યું હતું। પોલીસ ટીમે તમામને ઝડપી લઈ અંગઝડતીના તેમજ દાવ પરના મળી કુલ 50,000થી વધુની રોકડ રકમ તેમજ ઘરની બહાર પાર્ક કરેલી રૂપિયા 2.17 લાખની મત્તાની 5 બાઇક મળી કુલ 3,70,000નો મુદ્દામાલ કબજે કર્યો અને બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।